આજે આપણે આવ્યા છીએ પીર ખીજડીયા, બાબરા તાલુકાનું પીર ખીજડીયા ગામ. ગ્રામજનોને લઈને થોડા પ્રશ્નો, થોડીક વાત, થોડીક રજૂઆત જે કરવી છે સરકારશ્રીને, તંત્રને, કે અમુક સામાન્ય અને નાના પ્રશ્નો છે જે લોકોને વાચા આપી છે, લોકો લગી પહોંચાડી. તો આપણે અહીંના મોજૂદ બધા લોકો સાથે વાત કરીશું. શું પ્રશ્ન છે આપણા? પ્રશ્નમાં તો એવું છે, અમે પીર ખીજડીયા ગ્રામ પંચાયત વતી સરકાર પર એવું ધારણા કરી છે કે અમારે આ પીર ખીજડીયાથી લુણકી વાળો જે માર્ગ છે જૂનો ગાડા માર્ગ, પેલા બસે ત્યાં જ હાલતી હતી, તો ઈ અમને પાકો માર્ગ કરી દે તો અમારે ગીંગોરા ને આમ ચમાડી ચોમાસામાં ઈ બે રસ્તા બંધ થઈ જાય છે. જો આ પીર ખીજડીયાથી લુણકી તો બાબરા નજીક થઈ જાય અમારે. ને બીજું ઈ કે ભાઈ અમે 2 થી 3 વખત તો રિક્વેસ્ટ સાહેબ ને કરી, મંજૂરી માંગી, ઠરાવ દીધા, હજી કઈ નિવારણ એવું નથી. જો ઈ માર્ગ થાય તો ગામજનોને બાબરા નજીક થઈ જાય ને જે ચોમાસામાં પાણીનો પ્રશ્ન છે એ નીકળી જાય ને ખેડૂતને ખાસ પાછું ઈ માર્ગ વાળાને ઈ ફાયદો થઈ જાય, પાકો રોડ થઈ જાય ને ગામને 10 કિલોમીટર બાબરા થઈ જાય. આ 115 કિલોમીટર ફરવા જાય, પાછું ચોમાસામાં શેરા નડે છે, આ બાજુ ઈંગોળા રસ્તો બંધ થઈ જાય, આ બાજુ ચમાડીનો રસ્તો બંધ થઈ જાય, ગામજનોને તકલીફ થાય એમ છે. પણ જો આ રોડ આપી દે તો ઘણો ફાયદો થાય એમ છે પીર ખીજડીયા. આપણે જે અહીંનો જૂનો ગાડા માર્ગ હતો, જે પેલા તમે કહો છો એ પ્રમાણે એસટી બસ હાલતી હતી, બરોબર, જૂના ટાઈમ પ્રમાણે એસટી બસ હાલતી, પછી નવો રોડ બન્યો અને બસ આખી કનેક્ટિવિટી થઈ. પણ હાલ જે ચોમાસાના પાણી નાળા જે છલકાય છે અને રોડ બંધ થઈ જાય છે, જેથી કનેક્ટિવિટી ખોરવાઈ જાય છે, આપણે પહોંચી નથી શકતા. અને પ્લસ જતા કે થોડું અંતર પણ વધી જાય છે તેના સમય પ્રમાણે. એટલે તમે કહેવા માંગો છો કે જે રસ્તો છે તેને સરકાર ફરી પાછો ચાલુ કરી અને સારો અને સુધારી આપે, બરોબર. આ સિવાય આપણા ગામના બીજા કઈ પ્રશ્નો કે બીજી કઈ જે કઈ ઇસ્યુમાં તો અમે મફત રોડ નું જયારે અમારે આ કામ આવી શરૂઆતમાં 2022 માં ત્યાંથી આપેલું છે. 2026 આવ્યું તો હજી કઈનો સુધારણો આવ્યા નથી ને ગરીબ લોકોને મકાન પાસ થઈ ગયા છે ને પ્લોટ હજી મળેલ નથી. હું કે અમારે ગામતળમાં કલેક્ટર નો હુકમ આવી ગયો ગામતળમાં, જ્યાં નવી માપણી આવી ને એમાં ગૌસરણ નાખી દીધું છે. હવે એટલું રિક્વેસ્ટ અમે કેતું ના કરીએ છીએ, મામલતદાર કલેક્ટર નું નામ દે, કલેક્ટર મામલતદાર નું દે, મામલતદાર ટીડીઓ નું દે, એમાં ઘૂસડે ચડ્યું છે 5 વર્ષ. હું કે સરકારી છે એટલે આમાં કોઈ ધ્યાન દેતું નથી. જો આપે તો અમારે ગરીબ લોકોને 20-25 જણાના પ્લોટ મંજૂર થઈ ગયા છે, મકાન મંજૂર થઈ ગયા છે, તો એને બિચારાને મકાન ચાલુ થઈ જાય. એ એક મેઇન પ્રશ્ન છે ખાસ. એટલે કે ગામના લોકો અને સગી આપણે વાત કરીએ કે ગામના જે પ્રશ્નોમાં ગામના લોકોને જે મળતા મકાનો, સરકાર દ્વારા જે સુવિધા મળે છે, સહાય મળે છે અને પ્લોટ જે પાસ થઈ ગયેલા છે, સરકાર તરફથી હુકમ થઈ ગયેલો છે, બરોબર, તો એ હુકમને જલ્દીથી જલ્દી અમલવારી કરવામાં આવે. જેમાં જે ગોચર એડ થઈ છે એને કાઢી અને બીજી જગ્યાએ ગોચર આપવામાં આવે. ગોચરથી પણ કોઈને પ્રોબ્લેમ તો નથી આપણા ગામમાં, બરોબર. એવો ગામમાં કોઈ વિરોધ નથી, ખાલી સરકાર શ્રી જગ્યા ફાળવે એટલે 20-25 પ્લોટ જે છે એ લોકોને આપી શકાય, બરોબર, ગરીબ માણસોને. આપણા ગામના નાના માણસો, મધ્યમ વર્ગના લોકો જેની પાસે નથી, એને આ ગામ સહાય અને પ્રધાનમંત્રી જન આવાસ યોજના છે તેનો લાભ મળી શકે તે માટેની તમે સરકારશ્રીને અપીલ કરી આપે. સરકાર પાસે નથી જોતું. ખીજડીયા ગામના સભ્યો, ઉપસરપંચ અને ગામજનો જેની સાદી અને સાધારણ માંગ છે, સાધારણ પ્રશ્નો છે જે બહુ જલ્દીથી સોલ્વ કરવામાં આવે તેવી તંત્ર અને સરકારશ્રીને અપીલ કરવા માંગે છે.